નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો સાબરકાંઠાના અત્યારે જો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ મોટો ઝટકો લાગ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પાટીદાર નેતા કેસરીઓ ધારણ કરશે। ત્યારે ડોક્ટર વિપુલ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે। બુધવારે સી.આર. પાટીલના હાથે કેસરિયા કરવાની સંભાવના છે। તો હિંમતનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે વિપુલ પટેલ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે ડોક્ટર વિપુલ પટેલ। હવે તે ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। સતત 4 ટર્મથી સાબર ડેરીના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાયા છે। અરવલ્લીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીમાં એક કોંગ્રેસ કાર્યકર્તાએ રાજીનામું આપ્યું છે। તો વાત કરવામાં આવે અરવલ્લીની કે જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક અપડેટ સામે આવી રહી છે। એક પીઢ કોંગ્રેસ નેતાનું રાજીનામું સામે આવ્યું છે। મેઘરજ પૂર્વ ધારાસભ્યના પુત્ર જતીન પંડ્યાએ રાજીનામું આપ્યું છે। તો જતીન પંડ્યા 3 ટર્મમાં મેઘરજ જિલ્લા પંચાયતના સદસ્ય રહ્યા છે। સાથે જ મેઘરજ પૂર્વ ધારાસભ્યના પુત્ર ગુણવંત પંડ્યા છે આ જતીન પંડ્યા। જતીન પંડ્યાના પત્ની રૂપલ પંડ્યાએ પણ રાજીનામું આપી દીધું છે। રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને હાલ તેમને પણ રાજીનામું આપ્યું છે। પતિ પત્ની બંને રાજીનામું આપ્યું છે। 500 કરતા વધુ કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કરશે। તો આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે વિધિવત ભાજપમાં જોડાશે। મેઘરજ પૂર્વ ધારાસભ્યના પુત્ર જતીન પંડ્યાએ રાજીનામું આપ્યું છે। તેમના પત્ની રૂપલ પંડ્યાએ પણ રાજીનામું આપ્યું છે। આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ધારણ કરશે। ભાવનગર શહેરમાં સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરની જ્યાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં સ્ટેટ જીએસટીના દરોડા સામે આવ્યા છે। આ દરમિયાન બોગસ બિલિંગ કરનાર સલીમ શેરવાણીના ઘેર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે શહેરના વડવા વિસ્તારમાં સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી અને તેમને ઘરની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તો સ્ટેટ જીએસટી ત્રાટકતા બોગસ બિલિંગ કરનારોમાં ફફડાટ મચી ગયો હતો। ભાવનગર શહેરમાં સ્ટેટ જીએસટીના દરોડા સામે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો બોગસ બિલિંગ કરનારના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સલીમ શેરવાણીના ઘરે તેમણે ઓપરેશન હાથ ધર્યું હતું। તો શહેરના વડવા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જેમાં સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી। હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે। ત્યારે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા। જેને લઈને પીડિત નિઝામ પરિવારે કસૂરવાર સામે કાર્યવાહી થાય તે માટે સુપ્રીમ કોર્ટમાં તેઓ ગયા છે। તો વડોદરા મહાનગરપાલિકા, વડોદરા કલેક્ટર, સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય સામે પગલાં લેવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। આ પિટિશન એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોએ તમામ કસૂરવારો સામે કાર્યવાહી માટે સુપ્રીમમાં રીટ દાખલ કરી છે। મારા છોકરાને ગયા 6 દિવસ થયા છે, પણ પ્રશાસન કે સરકાર જે કેસની છાનબીનમાં ખાલી તળાવ અને તળાવના બોટિંગવાળાને અરેસ્ટ કર્યા છે। પણ એ અરેસ્ટમાં મને ખ્યાલ ત્યાં સુધી એ તો છે જ ગુનેગાર, પણ અમે જે અપીલ કરી છે મને એમનું ધારો કે જે તપાસને મને અનુકૂળ નથી લાગ્યું, જેથી કરીને મેં એક મારા વકીલ સાથે પિટિશન દાખલ કરી છે ને એ પિટિશન હાઉસ ઓફ અવર્સમાં મેં દાખલ કરી છે।
વડોદરાની હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ મામલે વડોદરામાં ભાજપ કોર્પોરેટર નગરપાલિકાના સત્તાધીશોથી નારાજ થયા છે। હાલમાં જ કોર્પોરેટરે જણાવ્યું હતું કે પોતાના વિસ્તારમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવતા દુઃખનો અનુભવ કર્યો છે, જેને લઈને બાળકોને ન્યાય અપાવવાના ભાગરૂપે કોર્પોરેટરે પાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે, પરંતુ આ પાલિકા તરફથી કોઈ દાખલારૂપ પગલાં લેવાયા નથી। ત્યારે આ મામલે ત્વરિત પગલાં લેવાય તેવી કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સાચા અર્થમાં જ્યારે બાળકો આજે ગયા છે અને ન્યાય મળવાની એક પ્રક્રિયાના ભાગરૂપે મેં વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને જાણ કરી છે કે જે પણ કોઈ અધિકારી આ બાબતે જવાબદાર હોય એની જવાબદારી નક્કી કરીને એના પર પગલાં ભરવા જોઈએ। જ્યારે માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી પગલાં લેવાની વાત થઈ ત્યારે પોલીસ કમિશનરે જે પણ એક્શન લીધા છે, ડીઓ ઓફિસે જે સ્કૂલ પર એક્શન લીધા છે એ જ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ અધિકારીઓ પર પગલાં લે એ પ્રમાણેનો એક પત્ર મેં એમને લખ્યો છે। બનાસકાંઠા લોકસભા બેઠક કબજે કરવા ભાજપ દ્વારા લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધતી ભાજપે સાંસદ પરબત પટેલ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા લોકસભાની સીટ 5 લાખ મતોથી જીતવા માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। જે હંમેશા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત અને મહત્વની સીટ રહી છે। આ વખતે પાટીલજીએ જે પ્રકારની નેમ વ્યક્ત કરી છે પ્રચંડ બહુમતીથી જીતવાની, એ નેમને લઈને અહીંયા બનાસકાંઠા એક ઇતિહાસ રચશે એમાં કોઈ મિનમેક નથી। અને આ કાર્યાલયનું આજે આબુ રોડ ઉપર ઉદ્ઘાટન થયું છે અને વિધિવત અહીંયા ચૂંટણીના મંડાણ થઈ ગયા છે। અમદાવાદમાં ગોમતીપુર દરવાજા પાસે ગોમતીપુર સનાતન પરિવાર દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તો અયોધ્યામાં થયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મારુતિ યજ્ઞ તેમજ સાંજે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આ મારુતિ યજ્ઞમાં 11 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો તેમજ સમસ્ત ગોમતીપુર ગામના લોકો આ યજ્ઞમાં જોડાયા હતા। લાખોની પબ્લિકમાં તાજનાથી ભગવાન શ્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં દરેક ગ્રામજનોના ખૂબ હર્ષોલ્લાસથી બધા જ લોકો, ગામના વિદેશના લોકો પણ અહીંયા આવ્યા હતા અને ખૂબ મજા માણી હતી। અને આજના દિવસ પૂરતો મારુતિ યજ્ઞ 11 યજમાન સાથે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે અમે શોભાયાત્રા કાઢી હતી, તેમાં ઘણી બધી પબ્લિક જોઈન થઈ હતી, જેમાં 3000 થી 4000 પબ્લિક હતી। અને બીજી વસ્તુ કે એમાં હાથી, એમાં ઘોડા હતા, ઊંટગાળા હતા, પછી ઘણા ઇવેન્ટના હતા અને બાહુબલી હનુમાનજી પણ હતા, બરાબર। એ શોભાયાત્રામાં બી અમે બહુ હર્ષ ઉલ્લાસ કર્યો અને 400-500 વર્ષ પછી અમારે જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એનો અમને ઘણો બધો ઉત્સવ છે। અને આજે 23 તારીખે અમે મારુતિ યજ્ઞ રાખેલો છે, જેમાં 11 જોડાથી અમે 11 કુંડી મારુતિ યજ્ઞ કરી રહ્યા છીએ અને સાંજે સુંદરકાંડ પણ છે અને કાલે 24 તારીખે અમે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલું છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેલા ગુજરાતના સંતો મહંતો, કારસેવકો, વીએચપીના નેતા આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જેમાં સમગ્ર દેશમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાતમાં મોરારી બાપુ, દુધરેજ વડવાડા કનીરામ બાપુ, સત્તાધારના સંત સાયલાના વિજય બાપુ, શાયલાના દુર્ગાદાસ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ સંતો મહંતોનું તેમના ભક્તો દ્વારા વાજતે ગાજતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ગઢડાના ધારાસભ્ય અને સંત શંભુનાથ ટુંડિયા રામ મંદિર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 500 વર્ષના કલંકિત ઇતિહાસ બાદ પહેલીવાર ભારતને ગૌરવ પ્રાપ્ત થયું છે। પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરી, પૂજન કર્યું, આરતી કરી અને જ્યારે સમાજને સંબોધન આપ્યું છે ત્યારે પછી અમે કીધું છે કે આખા સમાજને ખૂબ આજ એક ધર્મ અને સંસ્કાર પડે। આજે સાધુ સંતો મહંતો
ખૂબ રાજી થયા અને ખૂબ આનંદ આવ્યો અને સનાતન ધર્મની ખૂબ જાગૃતિ થઈ અને માનવમાં જીવ આત્મામાં તમામમાં ગામડે ગામડે ભારતભરની પણ વિશ્વમાં રામ ભગવાનનો કાળી મહોત્સવ જે થશે એવું દુનિયાની અંદર કોઈ વ્યક્તિ થયું નથી. અને ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આખા વિશ્વમાં આની જબરજસ્ત હકારાત્મક અને સકારાત્મક અસરો છે. અને ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવાના કારણે સંપૂર્ણ રાષ્ટ્ર પોતાની જાતને ગૌરવાન્વિત અનુભવે છે અને દેશભરમાં આનો ખૂબ સારો સંદેશો વિશ્વભરમાં છે. ભાઈ કોંગ્રેસનું તો કામ જ છે. એને શરૂઆતમાં પણ સુપ્રીમ કોર્ટની અંદર અપીલો કરેલી છે કે રામનું અસ્તિત્વ નથી, રામ જેવી કોઈ પાત્ર વ્યક્તિ થયેલા નથી. અને ત્યારે અત્યારે કોંગ્રેસને યાદ કરવી એ પણ મારા મતે મહાપાપ છે. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તો ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં પોસ્ટર ચોંટાડવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. કારંજ પોલીસે 7 કોર્પોરેટર અને 15 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી, જેના વિરોધમાં કોર્પોરેશનના વિપક્ષ નેતા અને 7 કોર્પોરેટર કારંજ પોલીસ સ્ટેશનમાં જવાબ લખવા માટે પહોંચ્યા હતા. તો કોર્પોરેશનમાં બજેટ કામગીરી ના થઈ હોવાથી આ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસે તમામ લોકોના નિવેદનો નોંધ્યા હતા. વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા કહ્યું છે કે ભ્રષ્ટાચાર કરવામાં આવતા કામોમાં ફરિયાદ નોંધવામાં આવતી નથી. હાટકેશ્વર બ્રિજમાં 4 મહિનાઓ વીત્યા બાદ ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં એક પણ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી નથી. અમે કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના નથી. तरफ भारतीय जनता पार्टी वार्षिक बजट के नाम पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में करोड़ों रुपए के झूठे वादे अहमदाबाद शहर की जनता के समक्ष करती है. वही यही वादों को पूरा करने के लिए जब कांग्रेस पार्टी ने आंदोलन किया, 3 दिन पहले स्टैंडिंग कमेटी में जाकर कांग्रेस के कॉरपोरेटरों द्वारा वहां पर आंदोलन करने में आया. वही आंदोलन से भारतीय जनता पार्टी डर चुकी है. वही आंदोलन को लेकर कारंज पुलिस स्टेशन में कांग्रेस पार्टी के 7 कॉरपोरेटरों के ऊपर FIR की गई. आज इसी मुद्दे को लेकर कांग्रेस पार्टी विरोध प्रदर्शन करते हुए कारंज पुलिस स्टेशन में जिन कॉर्पोरेटरों के ऊपर FIR हुई है उनको लेकर यहां पर हाजिर हुई है. सबसे बड़ी बात तो ये है कि हाटकेश्वर जैसा इतना बड़ा भ्रष्टाचार का मुद्दा जब सामने आता हो. અમદાવાદ શહેરમાંથી હજુ કોરોના ગયો નથી, ત્યારે કોરોનાથી વધુ એક મહિલાનું મોત થયું છે. 75 વર્ષની મહિલાને કોરોના થયો હતો, જે બાદ તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે શહેરમાં હજુ પણ કોરોનાના 42 કેસો એક્ટિવ છે. લોકોને તકેદારી વિભાગ રાખવા માટે અહીં હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં કોરોના કેસીસ બાબતે ડેઇલી અંદાજિત 4 થી 5 જેટલા કેસીસ રિપોર્ટ થતા હોય છે. ગઈકાલના રોજ 5 કેસીસ રિપોર્ટ થયેલા છે અને આમ એક્ટિવ કેસીસની સંખ્યામાં 42 જેટલા દર્દીઓ હાલમાં એક્ટિવ કેસીસ અંતર્ગત નોંધાયેલા છે. આ પૈકી 3 પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ છે, જેમાંથી 2 પેશન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને 1 પેશન્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવેલા છે. કોરોના બાબતે લાસ્ટ ડેથ જાન્યુઆરી માસમાં 16મી તારીખે નોંધાયેલ હતું, જેમાં 75 યર્સ મહિલા હતા, તેમનું અવસાન નોંધાયેલ છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના આંકડાઓ હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તો 21મી જાન્યુઆરી સુધીના મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 9 કેસો, ઝેરી મેલેરિયાના 4 અને ડેન્ગ્યુના 27 કેસો નોંધાયા હતા. પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 219 કેસ, કમળાના 75 અને ટાઇફોઇડના 143, સાથે જ કોલેરાના 5 કેસો નોંધવામાં આવ્યા છે. તો કોલેરાના કેસો લાંભા, વટવા, વસ્ત્રાલ, અમરાઈવાડીના વિસ્તારમાં નોંધાયા છે. શહેરમાં પાણીના 799 સેમ્પલ પૈકી 21 સેમ્પલ અનફિટ આવ્યા છે. ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના 9 કેસીસ અને ડેન્ગ્યુના 27 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે ચાલુ માસ દરમિયાન લોહીના જે નમૂના લેવાના હોય તે 44,000 જેટલા નમૂના લેવામાં આવેલા છે અને ડેન્ગ્યુના ટેસ્ટિંગ માટે 1600 જેટલા સિરમ સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા છે. આમ મચ્છરજન્ય બાબતે બ્લડ સ્મેલ લેવાની કામગીરી અને ડેન્ગ્યુના ટેસ્ટિંગની કામગીરી તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હાલમાં કોઈ જગ્યાએ અથવા કોઈ વોર્ડમાં વધારે પડતા મચ્છરજન્ય કેસીસ રિપોર્ટ થયા હોય તેવી કોઈ ફરિયાદ નોંધાયેલ નથી. તેમજ સાથે સાથે વેક્ટરબોર્ન ડિસીઝ માટે ઝાડા ઉલટીના
વોટરબોર્ન ડિસીઝ માટે ઝાડા ઉલટીના 219 કેસીસ, જોન્ડિસના 75 કેસીસ. અયોધ્યામાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકી દીધું છે. ત્યારે ગુજરાતની લોકસભા સીટની ચૂંટણી માટેનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં ભાજપના કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદ, પ્રભારી જિલ્લા અને શહેર પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હમણાં સંપન્ન થયું. અહીંયા બધા જ આગેવાનો, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. આજે સમગ્ર ગુજરાતમાં એકી સાથે એક જ સમયે આ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની ખુલ્લા મૂકવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે પણ અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ જે રોડમેપ બનાવ્યો છે એ પ્રમાણે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આ ઉદ્ઘાટન સમારોહમાં અહીંયા લાઈવ માર્ગદર્શન પણ કાર્યકર્તાઓને આપવાના છે. જામનગરમાં લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર સહિત ગુજરાતની 26 લોકસભા બેઠકો માટેના મધ્યસ્થ કાર્યાલયોનો પ્રારંભ થયો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયનો બંને જિલ્લાના આગેવાનો, કાર્યકરો વગેરેની હાજરીમાં જામનગરના એરફોર્સ 2 સર્કલ નજીક પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના બંને જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એને ખુલ્લું મૂકવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પણ કામ હોય, કોઈ પણ જવાબદારીઓ હોય કે ચૂંટણી હોય, ખૂબ આયોજનપૂર્વક, પૂર્વ આયોજનપૂર્વક આખું પોતાનું જે કાર્ય હોય છે એને પૂર્ણ કરતી હોય છે. ત્યારે આ આયોજનનો એક ભાગ જેમાં વહેલા મધ્યસ્થ કાર્યાલયો ખોલી અને કાર્યકર્તાઓને પોતે આયોજન કરી શકે, પોતે વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવી શકે એ પ્રકારની આ મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટનના માધ્યમથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહેસાણાના દિવાનપુરા ગામમાં જૂની અંગત અદાવતના કારણે હત્યા થવાનો મામલો સામે આવ્યો છે. તો દિવાનપુરા ગામમાં રહેતા મેહુલ ઠાકોર અને રણજીત ઠાકોર વચ્ચે બબાલ થઈ હતી. 1 વર્ષ પૂર્વે રણજીત ઠાકોરની પિતરાઈ બહેન સાથે મેહુલ ઠાકોરને પ્રેમ સંબંધ હતો. 1 વર્ષ પૂર્વે ઊભી થયેલી અદાવત આખરે મોતનું કારણ બની છે. તો રણજીત ઠાકોરને ધાર્મિક પ્રસંગને ટકરારનો મોકો જોઈ પોતાના પિતા, કાકા સહિત 4 લોકો સાથે મળી મેહુલ ઠાકોરે રણજીત ઠાકોરને પેટના ભાગે છરીના ઘા ઝીકીને તેનું મોત કરી તેને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના ઘટનાના પગલે એક્શનમાં આવેલી લાંગણજ પોલીસે હત્યારા મેહુલ ઠાકોરને ઝડપી પાડ્યો છે. તો અન્ય 3 હજુ પણ ફરાર છે. ત્યારબાદ ગઈકાલે દિવસે ફરિયાદીના ભત્રીજા અને મેહુલજી વચ્ચે સામાન્ય બોલચાલ થયેલી અને વડીલો એમને છૂટા પડેલા. ત્યારબાદ ગઈકાલ રાત્રે ગામમાં વિસત માતાના મંદિરે સમગ્ર ગામમાં જમણવાર હતો. ત્યારે જમણવારમાંથી ફરિયાદી, મરણ જનાર તેમજ સાહેબ પરત આવી રહ્યા હતા. ત્યારે રાજકોટનો વિકાસ જે ગતિએ વધી રહ્યો છે તે ગતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં વધુ એક ફાયર સ્ટેશન નિર્માણ થાય તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 ફાયર સ્ટેશન કાર્યરત છે, જે પૈકી 2 ફાયર સ્ટેશનનું નવીનીકરણ થાય તેવી દરખાસ્ત પણ બજેટમાં મુકાઈ છે. જેમાં કનકનગર અને બેડીપરા વિસ્તારમાં આવેલ જર્જરિત ફાયર સ્ટેશન સાથે કટારિયા ચોકડી પાસે એક નવા ફાયર સ્ટેશનની નવીનીકરણની દરખાસ્ત સ્વીકારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ફાયર સ્ટેશન 1.5 વર્ષના સમયગાળામાં તૈયાર કરી લેવામાં આવશે. ઓકે, કેટલો સમય અંદાજે લગશે આ બધી? એમાં આખું બાંધકામનું સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવતું હોય. સર, પણ અત્યારે મારી જાણ મુજબ, કારણ કે અમે ડે ટુ ડે મળતા હોય, જેમાં એને એ બનાવવા માટે અત્યારે જે હયાત ફાયર સ્ટેશન છે એને વાહનોના આ વિસ્તારમાં પહોંચી શકે એટલે નિયરેસ્ટ કોઈ બી અમે ઓપન જગ્યા ગોતી અને ત્યાં ટેમ્પરરી શેડ ઊભા કરીને જ્યાં સુધી 1.5 વર્ષ જેટલો સમય લાગતો હોય તો ત્યાં સુધી ત્યાં શિફ્ટ કરશું. એટલે એનું પણ જે સ્ટ્રક્ચરનું એ લોકો આપણે સિટી એન્જિનિયર દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે.
આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રદેશના તમામ લોકસભા ચૂંટણી કાર્યાલયોનું ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરાયું હતું। શહેરના રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ કારેલીબાગ ખાતે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ થયો છે। ત્યારે આ શુભારંભ કાર્યક્રમમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્યા કુંવરબા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। 2626 લોકસભા સંસદીય મતક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં આ લોકસભાની ચૂંટણી માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલા લોકો સંપૂર્ણ રીતે તૈયાર છે। એના આયોજનના સ્વરૂપે આજે વડોદરા સંસદીય મતક્ષેત્રમાં આજે કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાબરકાંઠાના ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। તો નેશનલ હાઈવે 168 પર રાધનપુર, મહેસાણા, વડનગરથી ઈડર સામ્રાજ્યના જમીન સંપાદન મુદ્દે વિરોધ કરાયો હતો, જેમાં 170 હેક્ટર જમીનમાં 370 ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે 8 ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ જમીનમાં પિયત માટે 10 કુવાઓ, 25 બોર પણ જવાથી ખેડૂતો માટે મોટી મુશ્કેલી છે। તો ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાશે। ખેડૂતોની જમીન મોટાભાગે ન કપાય અને સરકારી જમીન ધ્યાને રાખીને કરવામાં આવે તો ખેડૂતોનો બચાવ થઈ શકે છે। બનાસકાંઠાના દિયોદરમાં માર્કેટ યાર્ડના ચેરમેન પદ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે। થોડા દિવસ પહેલા જ આંતરિક વિવાદ થતા ઈશ્વર તરીકે ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું। ત્યારે ઈશ્વર તરકેના રાજીનામા બાદ કાર્યકારી ચેરમેન તરીકે પરાગ જોશીએ આ ચેરમેનનો પદભાર સંભાળ્યો હતો। ફરી પાછી માર્કેટ યાર્ડના ચેરમેન પદ માટે ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો આવ્યો છે। થોડા દિવસથી માર્કેટ યાર્ડમાં આંતરિક વિવાદના કારણે વારંવાર માર્કેટ યાર્ડના ચેરમેન બદલાઈ રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આગામી લોકસભામાં 400થી વધુ સીટો મેળવવાના લક્ષ્યાંક સાથે આગળ વધતી ભાજપા દ્વારા રાજ્ય સરકારના મંત્રી ભૂપતસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ એસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની હાજરીમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર લોકસભાની સીટ માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન, આમ તો આ સીટ 4 જિલ્લાની વિધાનસભાની સીટો ભેગી કરીને બનાવવામાં આવેલી છે। એ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ તમામની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હોઈ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે હેતુએ પરાક્રમ દિવસથી પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે વડોદરામાં પરાક્રમ દિવસે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્રકામ હરીફાઈ યોજવામાં આવી હતી। કેન્દ્રીય વિદ્યાલયમાં ચિત્રકામ હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં ચંદ્રયાન, વિકસિત ભારત, નેતાજી સુભાષ સહિતના વિષયો પર ચિત્રકામ કરવામાં આવ્યું હતું। આ હરીફાઈમાં 10 સ્કૂલના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। पूरे भारत में इसको मनाया जाता है। शिक्षा मंत्रालय की तरफ से जो परीक्षा पे चर्चा कार्यक्रम होता है, इसी के अंतर्गत आज पूरे देश के अंदर जगह जगह पर पेंटिंग कंपटीशन हो रहे हैं। तो हमारा विद्यालय भी पीएमश्री केंद्रीय विद्यालय नंबर 2 आर्मी वडोदरा भी इस कंपटीशन का एक वेन्यू है, जिसके अंतर्गत 100 बच्चे पेंटिंग कंपटीशन में पार्टिसिपेट कर रहे हैं। इस कंपटीशन में 10 स्कूलों के बच्चे, जैसे केवी नंबर 2 आर्मी वडोदरा, केवी नंबर 1 हरनी वडोदरा, पोदार इंटरनेशनल, अमेरिकन स्कूल, नवोदय विद्यालय पादरा, शैनन स्कूल आदि स्कूलों ने प्रतिभागिता दिखाई है। शिक्षा पे चर्चा के निमित्त यहाँ पर सब 100 से ज़्यादा बच्चे पेंटिंग करने के लिए आए हैं।
और यहाँ पर दिए गए 6 टॉपिक है जिस पर हमें पेंटिंग करना है, जैसे कि मंत्रास गिवन बाय पीएम नरेंद्र मोदी जी, चंद्रयान, फिर सूर्ययान L1, फिर विकसित भारत, स्पोर्टिंग सक्सेस ऑफ इंडिया एंड नेताजी सुभाष चंद्र बोस। आज परीक्षा पे चर्चा जो एक कंपटीशन हो रहा है केवी स्कूल में, तो उसके लिए मैंने चंद्रयान टॉपिक चूज़ किया है। तो आप देख सकते हैं मैंने इसमें एक अर्थ बनाया है और फिर ये हमारे लिए एक बहुत प्राउड मोमेंट था। तो फिर मैंने यहाँ पे जो आदित्य सैटेलाइट गया था चंद्रयान, બનાસકાંઠામાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નિઃશુલ્ક અંબિકા અન્ન ક્ષેત્રનો બાલિકાઓને ભોજન પ્રસાદ કરાવીને શુભારંભ કરાવ્યો હતો। તો જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ભોજન પીરસીને શુભારંભ કરાવ્યો છે। અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે મંત્રીએ પ્રથમ દિવસના ભોજનના દાતા બની બાલિકાઓ અને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસીને આ સેવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે કલેક્ટર અને પોલીસ અધિક્ષકે બાલિકાઓને તથા બટુકોને ભોજન પીરસી એમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું હતું। અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એએમટીએસ બસમાં આગ લાગી છે। તો અમદાવાદની એએમટીએસ બસમાં આગની ઘટના સામે આવી રહી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ચાલુ એએમટીએસ બસમાં અચાનક આગ લાગી હતી, જેના લીધે સમગ્ર પંથકમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જમાલપુર ફ્લાયઓવર ઉતારતા બસ બંધ પડી હતી અને તે દરમિયાન મ્યુઝિયમ 4 રસ્તા પાસે પણ બસ બંધ પડી ગઈ હતી। તો અચાનક જ એન્જિનમાં આગની જ્વાળાઓ ઉઠી હતી અને જેને લઈને ચાલુ એએમટીએસમાં આગ લાગી છે। ગીર સોમનાથથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે। ગીર સોમનાથની આ ઘટના સામે આવી કે જેમાં વેરાવળમાં મહિલા ઉપર જાહેરમાં હુમલો કરાયો છે। તો પિતાની પત્ની પર જ પતિએ કર્યો ભરબજારે હુમલો। પિયરમાંથી ₹5 લાખ લઈ આવ કહીને છરી વડે આ મહિલા ઉપર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે। દહેજના ભૂખ્યા દાનવે પત્નીને ભરબજારે છરીના ઘા ઝીક્યા છે। તો બેરોજગાર પતિ દારૂના રવાડે ચડીને પત્ની પાસે પૈસાની માંગણી કરતો હતો। પત્ની માર્કેટમાં છૂટક મજૂરી કરી પરિવારનું ભરણ પોષણ કરતી હતી, ત્યારે ભરબજારે પત્ની પર છરી વડે હુમલો કરતો પતિ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। તો પતિના હુમલામાં પત્ની ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાઈ છે। વેરાવળનો આ કિસ્સો સામે આવી રહ્યો છે। અહીં પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પ્રાઇમ ટાઈમમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।